સુરતના ઓલપાડમાં નકલી શેમ્પૂ અને નકલી ગુટકાનું ગોડાઉન ઝડપાઈ ગયું। પ્રખ્યાત કંપનીના નામે આ નકલી પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા હતા। અહીંના માસમા ગામે ગોડાઉનની અંદર નકલી શેમ્પૂ બનાવાતું હતું। બ્રાન્ડેડ કંપનીના પાઉચમાં નકલી શેમ્પૂ ભરીને વેપલો ચલાવવામાં આવતો હતો। આ બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ગુટકા પણ તેઓ બનાવી રહ્યા હતા। ગુટકા અને શેમ્પૂ બનાવવાના 3 મશીન જપ્ત કરી લેવાયા છે। અહીં 1800 લીટર નકલી શેમ્પૂનું રો મટીરિયલ અને 37 પેકેટ કબજે લેવાયા છે। 700 કિલો ડુપ્લિકેટ ગુટકાનું રો મટીરિયલ અને રોલ પણ જપ્ત કરી લેવાયા છે। અંદાજિત 45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। ગઈકાલે રાત્રે પોલીસે ગોડાઉન પર દરોડાની કાર્યવાહી કરી હતી। એફએસએલની ટીમે સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી છે। જિલ્લામાં અસલીના નામે નકલી થવાનો ખેલ યથાવત છે। સુરત જિલ્લા પોલીસે વધુ એકવાર નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપી લીધું છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામે, જ્યાં માસમા ગામની જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વિમલ ગુટકા તેમજ ડવ કંપનીનું શંકાસ્પદ મટીરિયલ બનતું હોવાની ઓલપાડ પોલીસને બાતમી મળતા ઓલપાડ પોલીસે ગત રાત્રિના રોજ અહીંયા છાપો માર્યો હતો અને ઓલપાડ પોલીસે ગોડાઉનમાં પ્રવેશતા ઓલપાડ પોલીસ પણ ચોંકી ગઈ હતી। ઓલપાડ પોલીસને સ્થળ પરથી વિમલના જથ્થાના મોટા બોક્સ મળી આવ્યા હતા, તેમજ જે વિમલના પેકિંગ કરતા મશીનરો પણ સ્થળ પર મળી આવ્યા હતા। હાલ આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ગુટકામાં જે વપરાતું મટીરિયલ છે એ કેવા પ્રકારનું છે। સાવ પ્રાથમિક દ્રષ્ટિએ હલકી કક્ષાનું હોય તે પ્રકારનું માલુમ પડી રહ્યું છે। હાલ તો ઓલપાડ પોલીસે તમામ મુદ્દામાલ સીઝ કરી દીધો છે અને એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે। હાલ બીજી રૂમ છે જ્યાં ડવ કંપનીનું શેમ્પૂ બનતું હતું। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આ ડવ કંપનીનું શેમ્પૂ બનાવવા મશીનરીનો ઉપયોગ થતો હતો। હાલ તો સ્થળ પર પહોંચેલી એફએસએલની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થળ પર મોટા મોટા બેરલો પણ છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ મોટા બેરલો છે તેમાં જે શેમ્પૂ બનાવવા માટે જે લિક્વિડનો ઉપયોગ થાય છે તે લિક્વિડથી હાલ આ બેરલો ભર્યા છે। બનાવને પગલે જે નકલી બનાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ઓલપાડ પોલીસ દ્વારા અંદાજિત 45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને એક વ્યક્તિના નામજોગ ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। મેહુલ ફોકળવા, TV9 ગુજરાતી, ઓલપાડ, સુરત।